વડોદરામાં ફૂટપાથ પર દબાણની સમસ્યા વિકરાળ બની છે। શહેરમાં અનેક જગ્યા પર રસ્તા પરના ફૂટપાથ પર લારી ગલ્લા ધારકોએ કબજો જમાવ્યો છે। ફૂટપાથ પર પાથરણાવાળા ફ્રૂટના ધંધાર્થીઓ પોતાનો ધંધો કરે છે, જેના કારણે ચાલવા માટે બનાવવામાં આવેલા ફૂટપાથ પર ચાલવાની જ જગ્યા રહેતી નથી। એટલું જ નહીં, શહેરની મહાનગરપાલિકાની કચેરી પાસે જ વેપારીઓ ફૂટપાથ પર દબાણ કરીને બેઠા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાતા નથી। કોઈ વખત દબાણ દૂર કરાયા નથી તો થોડા સમયમાં ફરીથી વેપારીઓ પોતાના રોજના સ્થળે ધંધો કરવા આવી જાય છે। એક તરફ વેપારીઓનું કહેવું છે કે વર્ષોથી ફૂટપાથ પર ધંધો કરીએ છીએ, તો બીજી તરફ ફૂટપાથ પર દબાણને કારણે રાહદારીઓ પરેશાન છે। ફૂટપાથના અભાવે રાહદારીઓ રસ્તા પર ચાલવા મજબૂર થાય છે, જો કે રસ્તા પર ચાલવામાં લોકોને અકસ્માતનો ભય રહે છે। આગળ ને આગળ તો પછી જવું પડે અમારા રોડ પર દબાણ છે એટલે જગ્યા નહીં। હા બસ સ્ટેન્ડમાં નહીં વ્યવસ્થા સ્ટેન્ડ ઉપર રહેવાની? હા બસ સ્ટેન્ડમાં ઉભું રહેવાની વ્યવસ્થા છે, પણ રિક્ષાવાળાને બધી હટત આવે કઈ બસ તો નીકળી જાય તો એમ ઊભી નહીં રહેતી। વ્યવસ્થિત રાખે। તો બસ સ્ટેન્ડ છે તો રોડ ઉપર જ ઉભા રહી ને, રોડ ઉપર તો બસ સ્ટેન્ડ છે ને પછી કઈ ઉભું રહેવાનું? બસ સ્ટેન્ડમાં ઉભું રહેવાની જગ્યા નહીં? તો કઈ છે જગ્યા દેખાય છે તમને? દબાણ થઈ ગયા। હે દબાણ થઈ ગયા। હા, તો પછી શું કરવાનું? આ બધા લારીઓ ઉભા છે તો પછી શું કરવાનું? અકસ્માત થવાનો ભય નહીં લાગતો રોડ ઉપર? તો ભય લાગે તો શું કરવાનું? પણ કઈ જવાનું? આ રિક્ષા આડા ઉભા, બધા આડું થઈ, બસ આવે દેખાય નહીં, પછી સીધું જતું રહી, પછી અમારે કઈ જવાનું? ઉભું જ રહેવાનું, અંદર બેસી રહેવાનું? સાહેબ, જો બસ સ્ટેન્ડ થઈ ગાડી છે, બરાબર છે, અને અમારો તો ધંધો છે રોડ પરનો છે, વાત સાચી છે, બરાબર છે, કોઈ અમે 24 કલાક નથી ઉભા રહેવાના। અમને પેસેન્જર લાગે અમે નીકળી જઈએ, પછી દબાણ કરીને 24 કલાક બેઠા હોય ત્યાં ગાડી ગવર્મેન્ટે ધ્યાન આપવું જોઈએ ને। એટલે કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ કામ નથી કરતી? હવે જે સમજો છે તમે જ રોડ ઉપર ઉભી રાખો છો રિક્ષા? તો અમે શું કરીએ? અમારા માટે કઈ વૈકલ્પિક જગ્યા છે કે અમને કોઈ સ્ટેન્ડ આપેલું છે કે અમે ત્યાં ગાડી? એટલે રોડ ઉપર ઉભી રાખો? અમે પેટ માટે જ નીકળ્યા છે ને। પૈસા નથી આપતા, કોઈને પૈસા નથી આપતા સાહેબ। દબાણ વાળા અહીં ઉભા છે, તમને નથી હટાવતા? એટલે એમને કઈ આવવાનું જવાનું હોય તો કે જે બોલે હટાવી લો, બાકી એ પકડી બી જાય છે અમુક ટાઈમ। આ ફૂટપાથ ઉપર તો ધંધો કરવો કેટલું વ્યાજબી? લોકોને ચાલવાની જગ્યા હતો? તમારી વાત સાહેબ સાચી, અમે વર્ષોથી અમારા બાપ દાદાના ટાઈમથી અહીંયા ધંધો કરીએ છીએ, આવી રીતે જ કરીએ છીએ। કઈ ચાર્જ આપો છો કોર્પોરેશન? ના, કશું જ નહીં દાદા, કાયમથી પેઢીથી લોકો ધંધો કરી રહ્યા છે, તો હવે શું કરીશું? અમારે બી દાળ રોટલા તો કાઢવા પડે ને દાદા। દબાણ વાળા લઈ જાય તો બધી લારીઓ લઈ જ જાય, એવું નહીં કે અહીં ઉભા રહે તો નહીં લઈ જાય, લઈ જ જાય લારી તો લઈ જાય દબાણ વાળા, પાછી જમા કરે, પાછી છોડાઈને આવીને પછી લગાવી દઈએ સાહેબ। બીજે કઈ ધંધો, કોઈ જગ્યા હોય તો સારી હોય તો ત્યાં ધંધો કરી શકીએ, પણ હવે બીજી કોઈ જગ્યા સારી નહીં હોય તો પછી કેવી રીતે? અહીં ધંધો છે, જગ્યા સેટ થયેલી છે, વર્ષોથી કરીએ છીએ, ત્યાં ધંધો કરીએ છીએ સાહેબ। દબાણ તો હટી જાય, સવારે હટી જાય, બપોરે લાગી જાય। અહીંયાથી હજારો વખત ઉઠાયા છે ને હજારો વખત લાગી ગયા છે। આ પેલો સાયકલ બજારમાં ઉઠાવે પછી બીજા દારે લાગી જાય, કયો એ લોકોને દબાણમાં સક્સેસ ગયા છે। આગળ ને આગળ તો પછી જવું પડે અમારા રોડ પર એટલે દબાણ છે એટલે જગ્યા નહીં? હા બસ સ્ટેન્ડમાં નહીં વ્યવસ્થા સ્ટેન્ડ ઉપર રહેવાની? હા બસ સ્ટેન્ડમાં ઉભું રહેવાની વ્યવસ્થા છે, પણ રિક્ષાવાળાને બધી હટત આવે કઈ બસ તો નીકળી જાય તો એમ ઊભી નહીં રહેતી।